આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો જો આપણે રૂભાને રમવા લઈ આવ્યા છે. રેવો પડી જાય પાછળ અમાલ. જો કેટલો દોઢો છે, પગમાં ચંપલ પહેરીને રમે છે. જોવો, લાવ ચંપલ કાઢી દો તો લાવ હરખું પહેરાઈ દો. મેં રેવું કીધું ચંપલ પહેરીને નથી રમવું, પણ ચંપલ પહેરીને રમે છે. લાવ ચંપલ કાઢી દો. હા તો છોડો, જાઓ. જો પગ મૂક, પગ મૂક. એમણે એકવાર પગ લટકી ગયા તો પાછો કોશિશ કરે છે. હાલે હાલે, જોમાં ચડવામાં ચડો, બસ ચડો. હા, દબક 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 ચડો. જો રેવું ભાઈ જ કે છે. રમીને આવી ગયા છે. એવું સિક્સર ન મારે એટલે બાએ જો બાઉન્ડ્રી બનાવી છે. ખુરશીની દિવાલ બનાવી છે, બોલ વહી ન જાય એટલે. જોયો હવે, લો રીવું સિક્સર લઈ આવ. જા રોવાય ને, બોલ લઈ આવ. જુઓ અમાર રીવું કેટલો બહાદુર છે, બ્રેવ છે. જુઓ એ દડો લેવા હાથે આવે છે. મસ્ત બાઉન્ડ્રી બનાવી છે. જુઓ, તમારા ઘરે તમે બાઉન્ડ્રી બનાવી શકો છો. જો બાગે દિવાલ કરી. જો ને આ જવા રીવના રમકડા જો તમે. લો ચાય, લો પપ્પા, હવે ખબર પડશે. લો ચાય. તો જો રીવું પપ્પા આવી ગયા છે. બધાએ યમ યમ કરી લીધું છે. હવે આ રીવું ભાઈ, આ ચાય ક્યાં છે રીવું? તો રીવું હવે આટો મારવા લઈ જઈએ છે. તો જો રીવું સિમ્પલ પણ ટ્રાય કરે છે. પોઈ ગયો. પપ્પાને કેવું થાકી ગયો, તમે પહેરાઈ દો. રીવુંને આટો મારવા લઈ ગયા હતા. તો હવે આટો મારીને આવી ગયા છે. જો એસી ચાલુ કરો ને, પંખો ને એસી. રીવ પપ્પાને કે એસી ચાલુ કરે. તો જો રીવન પપ્પા પાસે કઈ માંગે છે. એના પપ્પા સમજી જાય તો એને મળશે.
નો 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 નો. હા તો ફાઇનલી રીવું ને એની પસંદની વસ્તુ મળી ગઈ છે. રીવા બોલતા નહીં શીખવાનું. બોલતો મમ્મા. થાકી ગયો. તીતી ક્યાં ગઈ? તીતી મોમેન્ટો છે અને બીજું એક મોમેન્ટો છે. બે છે ને મનાલીનું છે પણ ઘરમાં ખીલી નથી. મેં અહીંયા લગાડ્યું હતું એને. લગાડી દો પાછું ને. ઘરમાં ખીલી નથી છે. મેં તો તૂટ ગયા. હા ભલે તમે તૂટ ગયા. લગાડી દો. તમારો હાથ પગી જાય. યસ. બહુ હાઈટ છે તમારી. હું તો નથી પગતી. હજી એક મોમેન્ટો ગાયબ છે. અમે મનાલીમાં બનાવ્યું હતું એ હવે ફ્રેમ ને ઓકે ફ્રેમ હવે ગોતવાની છે. ગોતી નાખશો. પંખાનું શું છે? પંખો તો બરોબર જ છે. એ પંખો નહીં. કાલ તમને ચેલેન્જ આપેલું એ. ગાઈસ આપણે આ શું કહેવાય આપણા ચેનલમાં જોઈન થઈ જાય છો તો આ પંખો ન લાવવો પડશે. તમે કંઈક જોઈન થાવ તો આવે ને એવું છે. અને આ પંખાનો છે ને ઇતિહાસ છે. યસ. અરે હું દાદાના જમાનાનો પંખો છે. ભીડેનો જમાનો હતો ને એમ દાદાના જમાનાનો પંખો છે. પંખો છે ને હું 8 વર્ષનો હતો ને ત્યારે બા લાવ્યા હતા. બા નહીં સોરી બાપા લાવ્યા હતા. બાપા નહીં પપ્પા. બાપા લાવ્યા હતા એમનો બીજી વિડીયો છે. અને ઓલી રૂમમાં છે ને એ પંખો સંગીતાબેન મોટી હતી ને એટલે આજથી આશરે 46 વર્ષ પહેલા આવેલો છે. તો જોવો અમે કહી શકીએ છીએ અમારા ઘરમાં અમે જૂના જમાનાની વસ્તુ અમે સાચવીને રાખી છે. ને આ બીડીનો જમાનો તારક મહેતા ભાઈ આ કોનો જમાનો છે તુષાર? એકમેવ સેક્રેટરી. તમે ને શું ગોતો છો? મારું રીવું શું કરે છે? રીવું શું જોવો આ છોકરો. જો ગાઈસ મેં આમાં પૈસા ભેગા કર્યા છે બિસ્લેરીમાં. વરે બિસ્લેરીની એડવર્ટાઈઝ જાય મફતમાં. આશરે 600 રૂપિયા છે. આશરે કદાચ 500 નીકળે હો આમ તેમ. ઓકે અમારો ગુલ્લક છે. આ શું કહેવાય પ્યોર મિડલ ક્લાસનો ગુલ્લક. ને તો તૂટ ગયા. આપણે પાસે ઓલો શું કહેવાય ગુલ્લક લેવાના પૈસા નથી એટલે મેં આમાં કરી નાખ્યો ગુલ્લક. ઓહો હા ભલે તમે તૂટી ગયા. મૂકી દો ને. શું કરે છે? હા એને શું કહેવાય? ક્રીમ. બોલતો પૂઈ નહીં ક્રીમ. બે બોલતો ફિયા. સિયામાંથી ફિયા પર આવી ગયું. સીતારામ. સીતા બોલતો સીતારામ. રામ રામ પપ્પા બુઆ. બોલતો સીતા. સીતારામ બોલતો. અહીંયા છે બુબા. તો પહેલા બોલ સીતા. મારા પપ્પા. ચેલેન્જ તમે ક્યારે પૂરું કરશો? કાલ યાદ રહે તો કાલ નકર સડે. સન્ડે. અને હા ગાઈસ સડે બધાને આવવાનું છે. આપણે જે પાછું જવાનું છે હું મને મારા નામ સ્વચ્છતા અભિયાન. ના શું નામ છે? જાગો ગ્રાહક જાગો. ના નામ ભૂલાઈ જાય. હા ક્લીનઅપ સુરત. આમાં જોઈને યાદ આવ્યું. ક્લીનઅપ સુરતની આપણી છે ને એક પહેલ છે તો એમાં બધાય આવજો. આપણે વરિયાઓના બ્રિજ નીચે ડકોરી સાઈડથી આવો ને એટલે કેવું મહાદેવનું મંદિર છે. સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં આપણે પહેલ કરી રહી છે તો સન્ડે બધા આવી જજો.
મસ્ત બધાને આવીને આપણે ખમણ ખવડાવશું. બધા આવજો, બરોબર? તમને કોણ ખવડાવે છે એવું કહેવાનું હોય એટલે આવે બધાય. એ કાઢ નાખજો. બધા આવી જજો, બરોબર? તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ને અમારા વિડીયોને વધારે 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 શેર કરજો. રીવું જય શ્રી કૃષ્ણ કર દો. જય શ્રી કૃષ્ણ બે હાથથી. એનું ધ્યાન ગાવામાં છે. બાય બાય.